રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ધોમધખતા તાપમાં પ્રાણી અને પક્ષીઓને ઠંડક મળે અને રાહત મળે તે માટે ખાસ ફુવારાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ કાળઝાળ ગરમી વરસી રહી છે, ત્યારે મોટા ભાગે હીટવેવની આગાહી વચ્ચે લોકો તો પ્રભાવિત થાય છે, પણ પ્રાણીઓ અને પક્ષીઓને પણ તેની અસર થતી હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઋતુ અનુસાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે ખાસ ફુવારાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જે ઇન્ચાર્જ અધિકારી છે તેમની પાસેથી શું વ્યવસ્થા છે, ચાલો જાણીએ। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે તે સમયના નીતિ નિયમ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે। હાલ અત્યારે ઝૂ ખાતે જુદી જુદી 64 પ્રજાતિઓના 600 થી પણ વધારે પ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવી રહેલા છે। હાલ અત્યારે ઉનાળાની ગરમીની સિઝન ચાલી રહી છે, ટેમ્પરેચર અરાઉન્ડ 43-42 સેન્ટીગ્રેડ જેટલું જઈ રહ્યું છે। ઝૂ ખાતે જુદી જુદી ઋતુઓમાં વન્ય પ્રાણીઓની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન પડે તે માટે અલગ અલગ ઋતુઓમાં ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે। શિયાળો હોય તો એ પ્રકારની તકેદારી રાખીએ, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય તો વન્ય પ્રાણીની જે હેલ્થ છે એના ઉપર કોઈ આડઅસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે। અત્યારે ઉનાળાની ઋતુ જે છે તો જુદા જુદા વન્ય પ્રાણીઓની પ્રકૃતિ જુદી જુદી હોય છે, જેમાં ખાસ કરીને બિગ કેટ છે, સિંહ, વાઘ, દીપડા આવા મોટા બિલાડી કુળના પ્રાણીઓ જે છે એને કોઈ ગરમીની અસર ન થાય અને કોઈ વિપરીત અસર ન થાય, ઝાડા ઉલટી ન થાય તે માટે ખાસ એના વિશાળ એન્ક્લોઝર બનાવવામાં આવેલા છે। એના સેન્ટર પોર્શનની અંદર મોટા મોટા પાણીના પોન્ડ બનાવવામાં આવેલા છે। વિશાળ પાંજરાની અંદર પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। વૃક્ષોની સાઈઝ પણ મોટી થઈ રહી છે અને આ વૃક્ષો ઉપર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ દ્વારા પાણીના ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે। આ ઉપરાંત આવા પ્રાણીઓના પાણીની અંદર ORS ઇલેક્ટ્રોલાઇટ પાવડર સપ્લાય કરવામાં આવેલ છે, જેથી કરીને એનું સ્ટેમિના જળવાઈ રહે અને એને ડિહાઇડ્રેશન અને ડાયરિયાથી આપણે બચાવી શકાય। આ ઉપરાંત જે ફ્રૂટ ખાતા પ્રાણીઓ છે, જેમાં રીંછ છે, જુદા જુદા પ્રકારના વાંદરાઓ છે, એવા પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ એના ખોરાક જે છે ફ્રૂટના નાના નાના ટુકડાઓને બરફની અંદર મોલ્ડ કરી અને ફ્રૂટ કેન્ડીના રૂપમાં આફ્ટરનૂનના સમયની અંદર આપતા હોય છે। પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પિંજરા મોસ્ટ ઓફ પક્ષીઓના પિંજરા ટોપથી ઢાંકેલા હોય છે। આવા પિંજરાઓના ટોપને સૂકા ઘાસ અને એગ્રોનેટથી ઢાંકવામાં આવેલા છે અને આ તમામ નાના મોટા પાંજરાઓની અંદર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ગોઠવી અને ફોગર સિસ્ટમ ચાલુ રાખી અને આજુબાજુનું વાતાવરણ ઠંડુ રાખવાનો કોશિશ કરતા હોય છે। અને પ્રાણીઓ અને પક્ષીઓ આવું વાતાવરણ હોય તો ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને મુલાકાતીઓ પણ આ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવતા હોય છે। આ ઉપરાંત વાત કરું તો ડિયર જે પક્ષીઓ છે, જુદા જુદા હરણ વિભાગના પ્રાણીઓ જે છે એની અંદર પણ અમે મોટા મોટા પિંજરાની અંદર પૂરતા પ્રમાણમાં વૃક્ષો છે અને વૃક્ષોને પણ પાણી મળી રહે તે માટે છૂટું પાણી સતત ચાલુ રાખતા હોય છે, એટલે ઝાડને પણ પાણી મળી રહેતું હોય છે અને આજુબાજુનું વાતાવરણ પણ ઠંડુ રહેતું હોય છે। ઉનાળાની ઋતુની વાત કરું તો ખોરાકની દ્રષ્ટિએ ઘણા વન્ય પ્રાણીઓની અંદર બીજી એક એની ઇફેક્ટ નોંધાતી હોય છે, જેમાં માંસાહારી પ્રાણીઓ જે છે, સિંહ, વાઘ, દીપડા, રીંછ જે છે માંસ જે ખાતા હોય એવા પ્રાણીઓની અંદર ઉનાળાની ઋતુની અંદર ખોરાકનું પ્રમાણ 10% જેટલું ઘટતું હોય છે। જ્યારે સરીસૃપ કુળના પ્રાણીઓ જે છે, મગર છે, સાપ છે, આવા પ્રાણીઓમાં ખોરાક વધી જતો હોય છે। મગર અને આવા પાણીમાં રહેતા પ્રાણીઓ જે છે એના પોન્ડ પણ વિશાળમય બનાવવામાં આવેલા હોય છે, જેથી કરીને એ ગરમીની ઋતુ હોય, ઉનાળો સખત ગરમી હોય ત્યારે પાણીના પોન્ડની અંદર ડીપ જઈ અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે। દરેક ઝૂની અંદર 4 પ્રકારના ઝૂ હોય છે, જેની અંદર સ્મોલ ઝૂ હોય, મીડિયમ ઝૂ હોય, લાર્જ ઝૂ હોય, મિની ઝૂ હોય। એના ક્લાસિફિકેશન મુજબ વેટનરી ડોક્ટરોની ટીમ રાખવામાં આવતી હોય છે। રાજકોટ ઝૂ અત્યારે મીડિયમ કેટેગરીનું ઝૂ છે। રાજકોટ ઝૂની અંદર પણ કુલ 2 વેટનરી ઓફિસર, એની નીચે વેટનરી આસિસ્ટન્ટ, એની નીચે એનિમલ કીપર હોય છે, એટલે દરેક પ્રાણીઓની ખોરાકની જે છે જુદા જુદા મટન આવતું હોય, ચારો આવતો હોય, ફ્રૂટ આવતું હોય, દૂધ આવતું હોય, પક્ષીઓ માટેના ચણ આવતા હોય, દાણા આવતું હોય છે। આ તમામ ખોરાક જે છે એને પણ ક્વોલિફાઈડ વેટનરી ડોક્ટર દ્વારા ચેક કરવામાં આવતું હોય છે અને એને દરેક પ્રાણીઓને વજન જે છે એને ધ્યાનમાં રાખી અને ફૂડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હોય છે। દરેક હેલ્થ મોનિટરિંગ જે છે દરેક પ્રાણીઓનું રૂટીન જે હેલ્થ મોનિટરિંગ પણ વેટનરી ડોક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે અને દર 3 માસે દરેક વન્ય પ્રાણીઓને ડિવર્મિંગ કરવામાં આવતું હોય છે। દર વર્ષે એન્યુઅલી વેક્સિનેશન કરવામાં આવતું હોય છે
આ તમામ કામગીરી જે છે એ ખાસ ટ્રેન લીધેલા ક્વોલિફાઈડ વેટનરી ઓફિસર અને એની ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે. અત્યારે તો જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જે લેઆઉટ મંજૂર કરવામાં આવેલો છે એ લેઆઉટ મુજબ તમામ વન્ય પ્રાણી પક્ષીઓ અત્યારે ઝૂમાં અત્યારે હયાત છે. એટલે આગામી સીઝન ની અંદર કોઈ બીજા વન્ય પ્રાણીઓ પક્ષીઓ લાવવાનું અત્યારે આયોજન નથી. અને જ્યારે મંજૂરી મળતી હોય છે ત્યારે એના એન્ક્લોઝર પેલા બનાવતા હોય છે અને એન્ક્લોઝર બનાવી એનિમલ એક્સચેન્જ દ્વારા પ્રાણીઓને લાવવામાં આવતા હોય છે. તો ખાસ પ્રદ્યુમન પાર્ક ખાતે 64 પ્રજાતિના 600 જેટલા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે ને એ પ્રાણીઓની ખાસ કરી કાળજી અને સાવચેતી માટે અને ખાસ જે અત્યારે 43 થી 44 ડિગ્રી રાજકોટમાં તાપમાન વરસી રહ્યું છે ત્યારે તે તાપમાનની અસર એ પ્રાણીઓ પર કે પક્ષીઓ પર ન થાય તેને લઈ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે અત્યારે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.